પાકી કેરીની સિઝન ચાલે છે અને આપણે પાકી કેરી ખાઈએ, ગોટલીનો મુખવાસ ના બનાવીએ એ કેમ ચાલે? પરંતુ ગોટલીમાં છે ને, ગોટલીને ભેગી કરવી, પછી એને બાફવી, આ બધું કરવું એટલે કે સૂકવવાની બાફવાની બધી ઝંઝટ થાય ને, એટલે અત્યારની પેઢી છે એ ગોટલીનો મુખવાસ બનાવતી જ નથી. પરંતુ ગોટલીનો મુખવાસ ટેસ્ટી એટલો બને ને કે આપણને એમ થાય કે બનાવવો જોઈએ. ઘણાને તડકો ના આવતો હોય તો એ પણ પ્રોબ્લેમ હોય. તો અહીં મેં ગોટલીનો મુખવાસ બનાવ્યો, એ પણ ઇન્સ્ટન્ટ મુખવાસ, એટલે કે માત્ર જ 2 જ કલાકમાં તૈયાર થઈ જાય. કેરીમાંથી તમે ગોટલી અલગ કરો, પછી નહીં સૂકવવાની ઝંઝટ, નહીં બાફવાની ઝંઝટ, છતાં પણ એ સ્વાદનો ગોટલીનો મુખવાસ બની અને તૈયાર થઈ જશે. એકદમ શોર્ટ, ઇન્સ્ટન્ટ અને ઓરિજિનલ ટેસ્ટ સાથેની આ રેસીપી છે. તો ચોક્કસથી બનાવજો. એટલે જેને તડકો ના આવતો હોય, જેને ગોટલી ભેગી કરવાની ઝંઝટ ના કરવી હોય, કે જેને બાફવાની ઝંઝટ ના કરવી હોય ને, તેના માટે તો આ બેસ્ટ ઉકેલ છે. તો ચાલો આજે આપણે કેરીની ગોટલીનો ઇન્સ્ટન્ટ મુખવાસ બનાવીએ. ગોટલી સૂકવવા કે પછી બાફવાની ઝંઝટ વગર ઇન્સ્ટન્ટ ગોટલીનો મુખવાસ બનાવવા માટે ડાયરેક્ટ કેરીનો જ આપણે ઉપયોગ કરવાનો છે. અહીં મેં વજનમાં 1.5 કિલો કેસર કેરી લીધી છે. કોઈ પણ કેરી તમે ઉપયોગ કરતા હો, પણ કેરીમાં ગોટલી તો હોવાની જ. તો ઇન્સ્ટન્ટ મુખવાસ બનાવવો છે એટલે આપણે કેરીમાંથી સૌથી પહેલા છાલ કાઢી લેવાની છે. પાકી કેરીનો રસ કાઢીએ કે પછી કોઈ પણ ટુકડા કરી અને ખાઈએ કે પછી કોઈ પણ વાનગી બનાવીએ, ટૂંકમાં આપણે તેનો ઉપયોગ કોઈ પણ રીતે કરીએ. સૌથી પહેલા આ રીતે કેરીની છાલ કાઢી લઈએ ને, એટલે કેરીની છાલ ઉખડી ગયા પછી કેરીના બધા ઉપરના ગરના ટુકડા છે ને, તે કરી અને અલગ કરી લેવાના છે. કોઈ પણ કેરીમાં ગોટલી તો હોવાની જ. બધો ગર ટુકડા કરી અને અલગ કરતા આ રીતે રહેલી ગોટલીને બને એટલી ચપ્પુ વડે ગર કાઢી અને એકદમ ચોખ્ખી કરી દેવાની. અને પછી આ નીકળેલા ગોટલાને એક ડીશમાં રાખી દઈશું. અહીં આ રીતે મેં 6 થી 7 કેરીના ગોટલા અલગ કાઢી લીધા છે. ઇન્સ્ટન્ટ મુખવાસ બનાવવો છે ને, એટલે આ ગોટલાને સૂકવવાની જરૂર નથી. જ્યારે પણ તમે કેરીનો ઉપયોગ કરો ત્યારે ગોટલા નીકળે ને, ત્યારે સાથે સાથે મુખવાસ પણ બનાવી શકાય છે. એ પણ માત્ર 1 થી 1.5 કલાકમાં. બસ બધા ગોટલા કાઢ્યા પછી હવે આ બધા ગોટલાને એક પાણી ભરેલા ઊંડા બોલમાં ઉમેરી દેવાના અને દરેક ગોટલાને પાણીમાં ઘસી અને આ રીતે સાફ કરી લેવાના, જેથી ઉપરથી થોડો ઘણો ગર પણ ચોટ્યો હશે ને, તે અલગ થઈ જશે. આ રીતે જેટલા ગોટલા ચોખ્ખા થશે ને, એટલો જ ઇન્સ્ટન્ટ મુખવાસ બનાવવો સહેલો પડે છે. દરેક ગોટલાને આ રીતે પાણીમાંથી ઘસી અને સાફ કર્યા પછી ડીશમાં અલગ કાઢી લેવાના. અહીં મેં બધા ગોટલા સાફ કરી લીધા અને એક ડીશમાં કાઢ્યા પછી માત્ર 5 થી 6 મિનિટ એમ જ રહેવા દઈશું, એટલે કે કોરા થવા દેવાના. હવે ગેસની ફ્લેમ લો રાખી તેના ઉપર ઓળાના રીંગણ શેકવાની જાળી હોય ને, તે ગોઠવી દેવાની. અને એ પછી દરેક ગોટલાને ડાયરેક્ટ આ રીતે ગેસની ફ્લેમમાં જાળી ઉપર ગોઠવી દેવાના છે. અને આ ગોટલા જાળી ઉપર એ રીતે ગોઠવવાના કે જેથી દરેક ગોટલા છે ને, તે એકદમ સરસ શેકાઈ જાય. યાદ રાખવાનું કે ગેસની ફ્લેમ છે ને, તે લો થી મીડિયમ જ રાખવાની, જેથી ગોટલાને શેકાતા અહીં 12 થી 15 મિનિટ જેવો તો સમય થશે, પરંતુ તે શેકાઈ જશે. લગભગ 3 થી 4 મિનિટ પછી આ ગોઠવેલા ગોટલા છે ને, તે એક સાઈડ થોડા એવા શેકાવાની સુગંધ આવવાની શરૂઆત થઈ. તો ધીમે ધીમે કરી ચીપિયા વડે તેની સાઈડ પણ ચેન્જ કરી લેવાની. એક સાઈડ ચેન્જ કર્યા બાદ જુઓ, અહીં એક સાઈડ થોડા એવા આ ગોટલા શેકાઈ ગયા છે. બસ યાદ રાખી ગેસની ફ્લેમ લો રાખી અને આ ગોટલાની થોડી થોડી વારે સાઈડ ચેન્જ કરતી જવાની અને બધી બાજુથી એકદમ સરસ શેકી લેવાના. જો તમારી પાસે માઇક્રોવેવ ઓવન કે ઓટીજી હોય ને, તો તેમાં પણ ટાઈમ સેટ કરી અને તેને શેકી શકાય છે. અહીં ધ્યાન એ રાખવાનું કે ધીમે ધીમે શેકતા આવા ઉપરથી એકદમ સરસ કાળા ગોટલા થઈ જવા જોઈએ, અને અંદરની ગોટલી જ્યારે શેકાશે ને, ત્યારે ઉપરથી કાળા થયેલા ગોટલામાં આપોઆપ અંદરની ગોટલીની સુગંધ આવવાની શરૂઆત થશે. એટલે આપણને ઓટોમેટિક ખ્યાલ આવી જશે કે આપણા ગોટલા છે ને, તે અંદર સુધી સરસ શેકાઈ ગયા છે. ગોટલાને લો ફ્લેમ પર શેકતા ટોટલ 12 થી 15 મિનિટ જેવો સમય થયો. બસ ઉપરથી એકદમ કાળા થયેલા હવે આ ગોટલાને એક પછી એક ગેસ પરથી ઉતારી એક ડીશમાં કાઢી લેવાના છે. હવે આ ગોટલાને છે ને, સાવ ઠંડા થવા દેવાના, જેના માટે 30 મિનિટ જેવો મેં પંખા નીચે આ ગોટલાને રાખી દીધા હતા, જેથી ગોટલા છે ને, તે જલ્દી ઠંડા થઈ જાય. આશરે 30 મિનિટ પછી ગોટલા ઠંડા થઈ ગયા છે. મારી પાસે થોડા વધારે ગોટલા હતા ને, તો મેં તેને પણ શેકી અને ઠંડા કરી લીધા. હવે આ ગોટલાને બાફવાની કે બીજી કંઈ જરૂર નથી, એટલે કે 2 સ્ટેપ સ્કીપ થઈ ગયા. તેને લાંબો સમય સૂકવવાના અને બાફવાના. ફક્ત હવે ગોટલા આ રીતે લેતા જવાના, એક એક ગોટલાને જમીન પર રાખી જે સાઈડ પોળી હોય ને, તેની આ રીતે ઊભી સાઈડ રાખી અને દસ્તા વડે આ રીતે ધીમે ધીમે કરી અને 2-3 વાર મારશું ને, એટલે ગોટલો છે ને, તે ઉપરની સાઈડથી આ રીતે
ઓટોમેટિક ખુલી જશે. ગોટલું ભાંગવાની આ એકદમ સહેલી રીત છે. અને એ પછી હાથની મદદથી સહેલાઈથી આ ગોટલાને ખોલી લઈ અને અંદરથી ગોટલી છે ને તે બહાર કાઢી લેવાની. જુઓ, ગોટલી છે ને તે અંદર સરસ શેકાઈ ગઈ છે અને એટલી સરસ શેકાઈ અને ચડી ગઈ છે ને કે તેની ઉપરની જે બ્રાઉન પડ એટલે કે છાલ હોય ને તે પણ સહેલાઈથી અલગ થઈ જાય છે. બસ આ રીતે બ્રાઉન છાલ અલગ કરી ચોખ્ખી થયેલી ગોટલીને એક ડીશમાં રાખતી જવાની છે. અહીં મેં ધીમે ધીમે કરી બધા ગોટલા ભાંગી લઈ ગોટલી અલગ કરી લીધી છે. હવે આપણે આ ગોટલીનો મુખવાસ બનાવવાનો છે. તેના માટે સ્લાઇસ કરવા માટે મેં સ્લાઇસર લીધું. પસંદ હોય તો ગોટલીનું ખમણ કરવું હોય ને તો કરી શકાય. બસ ગોટલીની સ્લાઇસર વડે આ રીતે સ્લાઇસ કરતી જવાની. આ શેકાયેલી ગોટલી અંદરથી એટલી સરસ ચડી જાય છે ને કે ઇઝીલી સ્લાઇસ થશે, નહીં તૂટે, ભાંગે કે ભૂકો થાય. બસ બધી આ રીતે સ્લાઇસ તૈયાર થઈ જશે અને લાંબી લાંબી અહીં સ્લાઇસ કરી લીધી છે. આ રીતે બધી ગોટલીની સ્લાઇસ તૈયાર થઈ જાય ને એટલે તડકામાં આ રીતે પ્લાસ્ટિક શીટ પર ફેલાવી દેવાની. આ ગોટલીને આપણે શેકી હતી માટે ગોટલીને તડકામાં પણ માત્ર 30 જ મિનિટ સૂકવવાની છે. જો તડકો ના આવતો હોય ને તો ઘરમાં પંખા નીચે 1 કલાક સૂકવવા દેવાની. આ રીતે માત્ર અડધી કલાક સૂકવ્યા પછી જુઓ, આ ગોટલીની બધી સ્લાઇસ છે ને તે સરસ સુકાઈ ગઈ છે અને એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે. મેં તેને ડીશમાં પણ કાઢી લીધી. ગોટલીની સ્લાઇસ સુકાઈ ગઈ છે. હવે આ મુખવાસને ચટપટો બનાવવા માટે ગેસની સાવ લો ફ્લેમ પર જાડા તળિયાવાળી પેન કે કઢાઈમાં 2 ટીસ્પૂન ઘી ઉમેરી અને ગરમ કરવાનું. સાથે સાથે તેમાં ડ્રાય થયેલી ગોટલીની સ્લાઇસ છે ને તે બધી જ ઉમેરી દેવાની અને હવે લો ફ્લેમ પર માત્ર 3 થી 4 મિનિટ આ ગોટલીની સ્લાઇસને મિક્સ કરતા જઈ અને શેકવાની, જેથી આ મુખવાસમાં ગોટલીની ફ્લેવર છે ને તે ઉભરી અને બહાર આવી જશે અને ગોટલીની સ્લાઇસ ક્રિસ્પી થશે ને તો આ મુખવાસ વર્ષભર સારો રહેશે. બસ ગોટલી શેકાવાની સુગંધ છે ને લગભગ 2 થી 3 મિનિટમાં જ આવવા લાગે છે. એટલે આ સમયે તેમાં અડધી ટીસ્પૂન મીઠું ઉમેરવાનું અને સાથે અડધી ટીસ્પૂન સંચળ પાવડર ઉમેરવાનું અને બંનેને શેકાતી ગોટલીની સ્લાઇસમાં મિક્સ કરી દેવાનો છે. બસ મિક્સ કરો એટલે એકદમ સુગંધીદાર ચટપટો ગોટલીનો ઇન્સ્ટન્ટ મુખવાસ તૈયાર. મુખવાસને પણ ગેસ પરથી નીચે ઉતારી એક ડીશમાં કાઢી સાવ ઠંડો થવા દેવાનો અને ઠંડા થયેલા આ મુખવાસ એટલો બધો ક્રિસ્પી બન્યો હશે ને સ્વાદિષ્ટ પણ એટલો જ. બસ કાચની એરટાઇટ બરણીમાં આ ગોટલીનો ઇન્સ્ટન્ટ બનાવેલો મુખવાસ ભરી અને પેક કરી દેવાનો એટલે 1 વર્ષ સુધી આવો સ્વાદિષ્ટ અને ક્રિસ્પી રહેશે. તો છે ને ગોટલીનો ઇન્સ્ટન્ટ મુખવાસ બનાવવાની એકદમ સહેલી રીત. ના દિવસો સુધી ગોટલા સૂકવવાની ઝંઝટ કે ના બાફવાની ઝંઝટ. બસ મન થાય ને ત્યારે કેરીમાંથી ગોટલા કાઢી આ રીતે મુખવાસ બનાવો અને આખું વર્ષ પછી તેનો સ્વાદ મેળવો. તો ફ્રેન્ડ્સ, ગોટલીનો ઇન્સ્ટન્ટ મુખવાસ બનાવવાની આ રીત તમને ખૂબ જ ઉપયોગી છે. માટે ગોટલીનો મુખવાસ જેને ભાવતો હોય ને તેને આ રેસીપી શેર ચોક્કસથી કરી દેજો. સાથે તમે પણ ગોટલીનો ઇન્સ્ટન્ટ મુખવાસ બનાવજો. એકદમ સહેલી રીતે બની જશે. ઉપયોગી રેસીપી છે માટે જ આ વિડીયોને લાઈક પણ કરી દેજો અને સાથે કોમેન્ટમાં પણ લખી અને કહેજો કે આ રીત તમને કેટલી સહેલી લાગી. આવી જ અનેક ઉપયોગી રેસીપી જોવા માટે કિચન સિરીઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને સાથે જ અમારા ફેસબુક પેજને પણ લાઈક કરી અને ફોલો કરી લેજો, જેથી આવનારી અનેક ઉપયોગી રેસીપીના અપડેટ્સ તમને તુરંત જ મળે. આવતીકાલે ફરી મળશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.